હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા એન્ડ વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ગણપતિ બાપાને પ્રિય એવા મોદક અને તે પણ બે જુદા જુદા સ્વાદમાં હું બનાવી રહી છું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે માવા કેસર મોદક બનાવીએ છીએ. તેના માટે 500 ml ફૂલ ફેટ દૂધ લીધું છે, 60 ગ્રામ ખાંડ લીધી છે અને 1 ટીસ્પૂન જેટલું કેસર લીધું છે. તો સૌથી પહેલાં જાડા તળિયાવાળી કઢાઈ લો અથવા તો નોનસ્ટિક લો. તેમાં ફૂલ તાપ ઉપર દૂધ ગરમ કરવા મૂકો અને દૂધ ગરમ જેટલી વાર થાય ત્યાં સુધી આપણે કિનારી પર સ્પેચ્યુલા ઘસતા રહેવું અને મલાઈને બ્રેક કરતા રહેવું. જ્યારે એક ઉભરો આવી જાય ત્યારે આપણે અડધી વાડકી એટલે કે મેં 60 ગ્રામ ખાંડ લીધી છે તે ઉમેરીશું. અને અહીં મેં કોઈ પણ બહારનો ફૂડ કલર ઉમેર્યો નથી. મારે માવા કેસર મોદકમાં કેસરનો જ રંગ લેવો છે. તેના માટે મેં 1 ટીસ્પૂન જેટલું કેસર લીધું છે, જેથી કેસરનો જ પોતાનો રંગ આવે. હવે જ્યાં સુધી આપણે દૂધને ઉકાળીને માવો બનાવી રહ્યા છે ત્યાં સુધી તાપ ધીમો જ રાખવો અને કિનારી પર જે મલાઈ જામતી થાય તેને બ્રેક કરતા રહો. જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ કેસર પોતાનો રંગ લાવતો જશે. તમે જોઈ શકશો કે કેસરનો રંગ ખૂબ જ સરસ આવી જાય છે. અને માવો જ્યારે ફાઇનલ બની જશે તે કેવી રીતે ખ્યાલ આવશે કે તેની કિનારી છૂટી જશે એટલે આપણો માવો તૈયાર છે. કેસર ને માવો મિક્સ કરેલો માવા કેસર જે મોદક માટે આપણે ફિલિંગ જોઈએ તે એકદમ તૈયાર થઈ રહ્યું છે. આ એકદમ માવો તૈયાર થઈ ગયો છે. તેને એકદમ ઠંડો થઈ જાય પછી આપણે ઉપયોગમાં લેવો. હવે મોદક મોલ્ડમાં બંને બાજુ ઘીથી ગ્રીસ કરી લેવું અને મોદકનું જે ફિલિંગ છે, સ્ટફિંગ આપણે તે રીતે ભરવાનું છે, ખૂબ જ દબાવીને જેથી અંદર હવા રહે નહીં. બરોબર મોલ્ડમાં ભરી અને મોદક બનાવીને તૈયાર કરવું. હવે આપણી બીજી રેસીપી છે ચોકલેટ ખજૂર મોદક, જેના માટે મેં ચોકલેટ કેક સ્ક્રેચથી જાતે જ ઘેર બનાવી છે અને ખજૂરને ગરમ દૂધમાં 15 મિનિટ માટે પલાળીને રાખ્યા છે અને પછી તેને મિક્સરમાં પેસ્ટ બનાવી દીધી છે. હવે આ બંને મિશ્રણને જરૂરી ભેગા કરવા. કેવી રીતે ભેગા કરવા કે જરૂરી બાઇન્ડિંગ આવી રહે. કોઈ પણ વસ્તુ ખૂટતું હોય તો તેને પછીથી પણ ઉમેરી શકાય. બરોબર આપણે મિક્સ કરીએ પછી ખ્યાલ આવે છે કે ક્યાં ખજૂરની પેસ્ટ ઉમેરવી કે ચોકલેટ કેકનો ભૂકો ઉમેરવો. અહીંયા બરોબર મિક્સ કર્યા પછી મને સહેજ મોઇસ્ચર વધારે લાગી રહ્યું છે એટલે હું ચોકલેટ કેકનો ભૂકો ઉમેરી રહી છું અને બરોબર દબાવીને એનું મિશ્રણ બરોબર લોટ બાંધીએ ને તે જ રીતે હું ભેગું કરી રહી છું. મોદક બોન્ડને બંને બાજુ ઘીથી ગ્રીસ કરી જે સ્ટફિંગ બનાવ્યું છે તે બરોબર ફિટ કરી ભરી અને મોદક રેડી કરવા. તો ફ્રેન્ડ્સ, આપણા તૈયાર છે બંને સ્વાદના મોદક, માવા કેસર મોદક અને ચોકલેટ ખજૂર મોદક.